ગુરુજનો અને બાળકો સૌને મારા નમસ્કાર। મારું નામ અર્શલાન છે। હું ધોરણ 2 માં ભણું છું। મારી વાર્તાનું નામ છે બીકણ સસલી। એક સસલી હતી, એ ખૂબ જ બીકણ, એટલી બીકણ ના પૂછો એની વાત। ચા ચડે તોય ડરે, પૂછ લે તોય ડરે, આમ જોએ તોય ડરે, આમ જોએ તોય ડરે, આગળ જોએ તોય ડરે, પાછળ જોએ તોય ડરે, ઉપર જોએ તોય ડરે, નીચે જોए તોય ડરે। આ એટલી બીકણ। એક દિવસે સસલી બેન એક ઝાડના નીચે બેસ્યા હતા, એટલામાં જોરથી પવન ફૂંકાયું ને ઝાડ પરથી એક પાંદડું સસલી બેનના પીઠ ઉપર પડ્યું। સસલી બેન તો ડરી ગયા ને કહેવા મળ્યા, અટણ આવ્યું પટણ આવ્યું, ઊંચેથી આબ પડ્યું પીઠ મારી, ભાગી ગઈ ભાગો રે ભાઈ ભાગો। સસલી બેન પણ ડરી ગયા ને એવું કહેતા ભાગવા લાગ્યા। ભાગતા ઘણા જ દોડ્યા। પછી એમને શિયાળભાઈ મળ્યા। શિયાળભાઈ કહે, શું થયું સસલી બેન, તમે ક્યાં ભાગો છો? તો સસલી બેન કહે, અટણ આવ્યું પટણ આવ્યું, ઊંચેથી આબ પડ્યું પીઠ મારી, ભાગી ગઈ ભાગો રે ભાઈ ભાગો। શિયાળભાઈ ડરી ગયા ને ભાગવા લાગ્યા। ભાગતા ઘણા જ દોડ્યા। પછી એમને ભાઈ મળ્યા। વાંદરાભાઈ કહે, શું થયું સસલી બેન, શિયાળભાઈ તમે ક્યાં ભાગો છો? તો સસલી બેન કહે, વાંદરાભાઈ તમને નથી ખબર, અટણ આવ્યું પટણ આવ્યું, ઊંચેથી આબ પડ્યું પીઠ મારી, ભાગી ગઈ ભાગો રે ભાઈ ભાગો। એના સાથે પણ વાંદરાભાઈ બી ડરી ગયા અને ભાગવા લાગ્યા। ભાગતા ઘણા જ દોડ્યા। પછી એમને હાથીભાઈ મળે। હાથીભાઈ કહે, શું થયું સસલી બેન, વાંદરાભાઈ, શિયાળભાઈ તમે ક્યાં ભાગો છો? તો સસલી બેન કહે, અટણ આવ્યું પટણ આવ્યું, ઊંચેથી આબ પડ્યું પીઠ મારી, ભાગી ગઈ ભાગો રે ભાઈ ભાગો। એના સાથે પણ હાથીભાઈ બી ડરી ગયા અને ભાગવા લાગ્યા। ભાગતા ઘણા જ દોડ્યા। પછી એમને કોણ મળ્યા? જંગલના રાજા શીર। શીર કહે, શું થયું સસલી બેન, તમે ક્યાં ભાગો છો? તો સસલી બેન કહે, જંગલના રાજા શીર તમને નથી ખબર, અટણ આવ્યું પટણ આવ્યું, ઊંચેથી આબ પડ્યું પીઠ મારી, ભાગી ગઈ ભાગો રે ભાઈ ભાગો। જંગલના રાજા સિંહ કહે, ક્યાં પડ્યું છે આપ, ચલો મને બતાડો। તો સસલી બેન કહે, ચલો જંગલના રાજા સિંહ। તો બધા એ ઝાડના નીચે ગયા। તો સસલી બેન કહે, જંગલના રાજા સિંહ આ પડ્યું આપ। તો જંગલના રાજા સિંહે પાંદડું લીધું અને કહે, તો સસલી બેન આજુ તો એક બોરનું પાંદડું છે ને એના નીચે ઠળ્યું છે। સસલી બેન તમે આટલાથી ડરી ગયા? સસલી તારી બીકણ જાત। બધા પ્રાણીઓ ભેગા થયા ને બધા પ્રાણીઓ હસવા લાગ્યા ને સસલી બેન તો શરમ આવી ગઈ। બધા પ્રાણીઓને શરમ આવી ગઈ, બધા પોતપોતાના ઘરે જતા રહ્યા। નમસ્કાર।